તો પણ જોરદાર તાળીઓથી આપણે અભિવાદન કરીશું. થેન્ક યુ. નમસ્તે વંદનીય શિક્ષક ગુરુ પૂર્ણિમા. આજના આ પ્રસંગનું હું શરૂઆત ખૂબ જ જાણીતા શ્લોકથી કરીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અષાઢ સુદ પૂનમ આજના દિવસમાં આપણી સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ રહ્યું છે, કારણ કે આજનો દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. જેમ ચંદ્ર રાત્રિ દરમિયાન અંધકારને દૂર કરી પોતાનો પ્રકાશ પાથરે છે, તેમ ગુરુ પણ આપણા જીવનમાં પ્રકાશ પાથરે છે અને અંધકાર દૂર કરે છે તથા શિષ્યનું ઉજ્જવળ ભવિષ્યનું પાકું કરે છે. તો એક ઇતિહાસમાં આપણે ઘણા બધા ગુરુ શિષ્યના કિસ્સાઓ રહેલા છે, પણ કેટલાક ઇતિહાસના પન્નાઓમાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે. કેટલાક પ્રકરણો ખૂબ જ જાણીતા છે, જેમ કે એકલવ્યએ પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ, આદર તથા માનને કારણે સંસ્થાનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બની શક્યો. બીજું ઉદાહરણ તો કે ભાઈ ભગવાન દત્તાત્રેય, તેમણે પોતાના જીવનમાં 24 જીવને પોતાના ગુરુ બનાવ્યા હતા, જેમ કે અશ્વ, શ્વાન, ગાય વગેરે. તેમણે ગુરુ પ્રત્યેની વ્યાખ્યાને જ બદલી નાખી અને કહ્યું કે ગુરુ એવા હોવા જોઈએ કે જે આપણા જીવન ઉપયોગી બોધ આપે, આપણને સંસારમાં જીવવા માટે સંસ્કાર આપે તથા આપણને સમાજ ઉપયોગી વ્યક્તિ બનાવવાનું સૂચવે. તો કાર્યક્રમમાં આગળ હું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આપણને કીધું હતું કે
મેં એમનું સ્વાગત કર્યું છે. જોરદાર તાળી. હવે આપણા ટ્રસ્ટી ફાધર સેબેસ્ટિયનનું ફાધર કબીર, સિસ્ટર સોહાન, પાઠક ચરણ. હવે આપણા મેયરશ્રીને સારવાર કરવામાં આવશે આપણા સંસ્થાના ટ્રસ્ટી ફાધર સેબેસ્ટિયન. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः સમગ્ર બ્રહ્માંડમાં બે જેવા પાત્ર હોય છે. એક તો માં કે જે પોતાના બાળકને આગળ વધતું જોઈને ખુશ થાય છે, અને બીજા હોય છે ગુરુ કે જે પોતાના શિષ્યને આગળ વધતા જોઈને ખુશ થાય છે. જીવનના લપસના પ્રવાહમાં વચ્ચે જે સ્થિર ઉભો રહીને પોતાના શિષ્યને આગળ વધે છે એ ગુરુ છે. તો હવે ગુરુ વિશે પોતાનું મંતવ્ય અને વક્તવ્ય રજૂ કરશે સ્ટાન્ડર્ડ 12 નો વિદ્યાર્થી. माननीय मेयर श्री कीर्तिबेन दाणीभैया, શાળાના આચાર્ય શ્રી ફાધર જોબી, ફાધર સેબેસ્ટિયન, સિસ્ટર નીના, સિસ્ટર સોહા અને પાઠક સર, બધાને મારા નમસ્કાર. આમ તો આપણને ખબર જ છે આપણે શા માટે છીએ. આપણે ગુરુ પૂર્ણિમા માટે અહીંયા છીએ. તો આપણે જ્યારે શરૂ કર્યું ત્યારે ભાઈએ કીધું કે હું ખૂબ જાણીતો શ્લોક બોલું, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. તો આપણે ત્યાં એમ કહીએ ને કે ભાઈ આવો કાર્યક્રમ છે તો આપણને એમ થાય કે શું આ લોકો વાતો કરે છે.
છતાં પરંપરા છે, સાંભળવું પડશે. તો ગુરુ વિશે બહુ બધી વાતો થતી હોય, ગુરુ વિશે આઈડિયોલોજીકલ વાતો થતી હોય, થવી જ જોઈએ, જરૂરી છે. તો ગુરુ વિશે થોડુંક આપણે જઈએ તો દેવકીબેન અમારા ઇંગ્લિશના ટીચર છે. હમણાં જ અમે WS ક્વેશ્ચન ભણ્યા છે. તો WS ક્વેશ્ચન એ ગુરુના મુદ્દામાં લગાડતા હતા. પહેલો જ મુદ્દો એ આપણને થાય કે વોટ ઇઝ ગુરુ, ગુરુ શું છે. તો એવી વ્યાખ્યા, એટલો હું શાસ્ત્ર ભણેલો માણસ નથી કે હું ગુરુની વ્યાખ્યા સંસ્કૃતમાં દઉં, પણ મને એટલી ખબર પડે છે કે ગુરુ શું છે. ગુરુ એટલે એ જે લઘુને ગુરુ બનાવે. આપણે ત્યાં છંદશાસ્ત્રમાં એવું 2 વિભાગો છે, લઘુ અને ગુરુ. જે લઘુને ગુરુ બનાવે, અવિકસિતને વિકસિત બનાવે, જે દરિદ્રને શ્રીમંત બનાવે, આર્થિક રીતે નહીં, વૈચારિક રીતે, જીવનના તબક્કામાં, એ એટલે ગુરુ. તે આપણને ખબર છે, આટલામાં સમજાઈ જાય. જે લઘુને ગુરુ બનાવે એ ગુરુ એ બધા ક્ષેત્રમાં હોય. એ ચર્ચાનો વિષય નથી એટલો મોટો. આગળ બીજો પ્રશ્ન થાય, વોટ ઇઝ ગુરુ એ સમજાય, પણ ભાઈ તો મને એમ કહે કે ગુરુની જરૂર શું છે, વાય ગુરુ. હું આજે ઇટાલીમાં ફરવા જાઉં તો ઇટાલીની ગૂંચવણ ભરી શેરીઓમાં મારે જરૂર પડશે ગાઈડની. આ જીવન એક સફર છે, અને આપણે બધા હમરાઈઓ છીએ, એમ સફરો છીએ. તો એક ગાઈડની જરૂર પડશે. ગૂંચવણ ભરી ગલીઓ છે, અંધારામાં પગ માંડતી પહેલા આપણને ડર લાગે છે. આપણે રોજ જ્યાંથી ચાલીએ છીએ ત્યાં જ અંધારામાં પગ મૂકતા આપણને ડર લાગે છે, રોજના માર્ગમાં. જીવન એટલું જટિલ નહીં હોય, સામાન્ય હશે, છતાં અંધારું છે. દીપની જરૂર પડશે, ગુરુની જરૂર પડશે. એટલે વી આર ટુરિસ્ટ હિયર, અને ગુરુ એ આપણા ગાઈડ છે. હવે વાય ગુરુ સમજાય. હવે મૂળ મુદ્દો, જે મૂળ ચર્ચાનો વિષય છે, એ છે હુ ઇઝ ગુરુ. મારા જીવનમાં ગુરુ કોણ? હું તો શીખું છું બધા પાસેથી. નાનું બાળક આવીને મને એમ કહી જાય કે ભાઈ તારે ખોટું ન બોલાય. હા, એક તબક્કે મારા ગુરુ છે. આમ જે તો શિક્ષક છે. ગુરુ એટલે શું? તો અમને દેવકીબેન વારે વારે વચમાં કહેતા હોય કે ગુરુ એ ચેતના છે. એટલે ગુરુ એ કોઈ ફિઝિકલ વસ્તુ છે, બટ એટલા મોટા અંશે નથી. દરેક વ્યક્તિમાં રહેલી ચેતના, એ બાળકમાં રહેલી ચેતના એ હતી ગુરુ. તો આ તો થોડીક જટિલ વસ્તુ થઈ ગઈ. તો આપણે સામાન્ય રીતે કઈ રીતના સમજી શકીએ કે ભાઈ મારો ગુરુ કોણ? હું જ્યારે આ ગૂંચવણ ભરી જીવનની ગલીઓમાં નીકળું અને મારે શોધવા હોય, મારો ગાઈડ શોધવો હોય, મારા ગુરુ શોધવા હોય, તો એ કોણ? મને ખબર કેમ પડે કે કયો માણસ જીવનને યોગ્ય રીતે સમજે છે? તો એક સામાન્ય, અમારે સંસ્કૃત વિષયમાં જ્યારે મહાભારત વિષય ચાલતો હતો, મહાભારતમાં વન પર્વમાં યક્ષ યુધિષ્ઠિર સંવાદ આવે. એમાં યુધિષ્ઠિર એક શબ્દ વાપરે છે, યથાપ્રજ્ઞ. મને જે સમજાવ્યું હું કહું છું, યથાપ્રજ્ઞ, મારી બુદ્ધિ પ્રમાણે. ગુરુ એ જે 3 વસ્તુ સમજાવે ને ગુરુ કહેવાય. 3 વસ્તુ છે: સ્વતંત્રતા, પ્રેમ અને તપસ્યા. સ્વતંત્રતા એટલે સ્વચ્છંદિતતા નહીં. કાલે જ અમે ભણ્યા, સ્વચ્છંદિતતા ઇઝ નોટ ઇક્વલ ટુ સ્વતંત્રતા. હું કમાઉં ને હું મને મનમાં આવે ત્યાં વાપરું, આ સ્વચ્છંદિતતા છે. સ્વતંત્રતા ફિઝિકલ ના હોય, મેન્ટલ હોય. મારું મન સ્વતંત્ર છે, મને સ્વતંત્રતાના દર્શન જે કરાવે એ ગુરુ. આપણે ત્યાં એવો એક શબ્દ છે સંસ્કૃતમાં, અસંગોહમ. અસંગ છું, અનઅટેચ્ડ આઈ એમ. એની જે અનુભૂતિ કરાવે એ એટલે ગુરુ. બીજી વસ્તુ છે પ્રેમ. બહુ મોટો મુદ્દો છે, ચર્ચાનો બહુ મોટો મુદ્દો છે. પ્રેમ જે શીખવાડે, એટલે પ્રેમને મેં એકવાર મારા મિત્રને પૂછ્યું, અમે બંને ચર્ચા કરતા હતા. મેં એને પૂછ્યું, દોસ્ત પ્રેમને તું ટૂંકમાં કઈ રીતના વર્ણવી શકે? તેણે કીધું સેલ્ફલેસનેસ. પોતાને બાદ કરીને જે વધે એ પ્રેમ, એ શીખવે એ ગુરુ. અને છેલ્લે તપસ્યા. મેં હમણાં વાત કરી, અમારા 12મા ધોરણના પુસ્તકમાં એક સ્મૃતિ ગ્રંથોમાંથી એક શ્લોક આવે છે. એમાં એમ કહે છે કે જેમ અન્ન અને મધ મળીને મોટો ઔષધ બને છે, એમ વિદ્યા અને તપસ્યા મળીને મોટો ઔષધ બને છે. તો
તપસ્યા એટલે શું? હું આજ સવારે 10 ઉઠક બેઠક કરીને આવું, તો તપસ્યા છે? એક અંશે છે, ફિઝિકલી છે, પણ ઓવરઓલ નથી. તપસ્યા એટલે યોગ્ય દિશામાં વાપરેલી ઉર્જા એટલે તપસ્યા, અને એ શીખ્યો એટલે ગુરુ. તો આ બધી વાતો છે, આ સમજવાની બાબતો છે અને આ જીવનમાં ઉતારવાની બાબતો છે. તો આ બધું મને શીખ્યું કોણે? આપણને શીખ્યું કોણે? તો હું અહીંયા જરા પણ સંકોચ વગર, જરા પણ ડર વગર મારા શિક્ષકોનું નામ લેતા મને જરાય સંકોચ નહીં થાય. પહેલા તો હું નામ લઈશ. સૌ પ્રથમ જયેશ સર, અમારા સમાજ ભૂગોળના વિષય શિક્ષક. જયેશ સરે શીખવી સ્વતંત્રતા. માનસિક સ્વાતંત્ર્ય કોને કહેવાય? હું કોઈનાથી બંધાયેલો ન હોઉં, મારો મત કોઈનાથી બંધાયેલો ન હોય, અસંગોહમ એ શીખવે. અમને શીખવ્યું એ જયેશ સરે. પછી ભાષા, લાવણ્ય, સમજ, ગહેરાઈ એ શીખ્યું એ છે ચેતન સર, સંસ્કૃત અને ગુજરાતીનો મારા વિષય શિક્ષક. બહુ સામાન્ય રીતે આપણને ના દેખાય, પણ એની વાત ખૂબ ઊંડી હોય એ શીખ્યું એ ચેતન સરે. ધીરેન સર, અમારા મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાનના વિષય શિક્ષક. એમને શીખ્યું શાંતિ. અમે બહુ તોફાની વિદ્યાર્થીઓ છીએ, બહુ સામાન્ય આ બધા મહાન શિક્ષકો છે. બહુ સામાન્ય શિક્ષકો તો કંટાળી જાય અમારાથી. એટલે મેં આજ સુધી હિરેન સરને કંટાળતા નથી જોયા. ખૂબ અતિ શાંત જે મગજ જે કહી શકાય, જે મનોવિજ્ઞાન ભણ્યા પછી જીવનમાં ઉતારવાની જે સક્ષમતા છે એ છે હિરેન સર. પછી હવે દેવકીબેન જયારે ચર્ચા થાય ને ત્યારે મારે દેવકીબેન છે ને મતભેદો બહુ મતભેદો થાય. મનભેદ કોઈ દી ના થાય. દેવકીબેન એટલે પ્યોરનેસ, જે અંદર એ જ બહાર, જે બહાર એ જ અંદર, એ એટલે દેવકીબેન. દેવકીબેન એટલે અડગતા. તું દિવ્યા જે પણ કે હું કહું છું એ સાચું. અનુભવ શીખવશે તને. આ છે અડગતા. કોઈ એરોગેરો આવીને મારા મત ફેરવી જાય એટલે એનામાં તાકાત નથી. આ શીખ્યું દેવકીબેન. અને છેલ્લે શિક્ષકગણમાંથી ક્ષમામીશ, અમારા વર્ગ શિક્ષક. ક્ષમામીશ છે ને, અમે જેટલી વાતો કરી ને, ક્ષમામીશ છે ને, તમે એવું આમ જોઈ ન શકો ક્ષમામીશમાં કે આવું છે એમ. ક્ષમામીશ એટલે પરમ સખા. ક્ષમામીશ એટલે પરમ સખા. સખાની વ્યાખ્યામાં, મિત્રની વ્યાખ્યામાં જો કોઈ બેસતું હોય તો એ છે ક્ષમામીશ. અને છેલ્લે આચાર્ય શ્રી ફાધર ચોબી. હું એક વસ્તુ એમનામાંથી શીખ્યો છું કે એમની હાઈટ બહુ ઊંચી છે. તો એમની હાઈટ જેટલી ઊંચી છે ને, એમનો ઈગો એટલો જ ઈશ્વરમાં ભળી ગયેલો છે. અમે હમણાં એક નાટકનું શૂટિંગ કરતા હતા, તો એ વખતે ચા આવી અને મારો મિત્ર છે એમના, પેલો રુદ્ર આવ્યો ને, તો રુદ્રને ગમે થયું તો એને આમ અચાનક એમ કીધું, ફાધર ચીયર્સ. ચાનો કપ લઈને તો ફાધરે સામે કીધું ચીયર્સ. આ બહુ સામાન્ય રીતે જોવા મળતી બાબતો નથી. આ બાબત માટે અહમ ઓગાળવો પડે. અધ્યાત્મ એ છે, અહમ ઓગાળવાની પ્રક્રિયાનું મશીન એટલે અધ્યાત્મને એ મેં જ્યાં જોયું એ ફાધર. જ્યાં અહમનો અંશ નથી એ છે ફાધર. તો આ યથા પ્રજ્ઞા મેં જે મારી બુદ્ધિ હતી, જે મારી સમજ હતી, જે મારી દૃષ્ટિ હતી, એ મુજબનું મેં મારું વર્ણન કર્યું છે. અને અન્ય શિક્ષકોને તો છે જ, પણ એમાં એવું છે કે હું બહુ મળ્યો નથી બીજાઓને. મેં કીધું આજ મારું દૈનિક જીવન છે, આજ મારા દૈનિક પાત્રો છે મારા જીવનના. તો હું મારી વાણીને અહીંયા જ વિરામ આપીશ, કારણ કે ગુરુ શબ્દ બોલતી વખતે મારી પાસે બીજા શબ્દો નથી આવતા. નાસ્તિ તત્વમ ગુરુ પરમ. આભાર. હવે મંચસ્થ મહાનુભાવો માટે ચાંદલા, કંકુ ચાંદલા માટે ધોરણ 12 ની વિદ્યાર્થીના આવશે. પહેલા મહેરશ્રીને
બધા શિક્ષકો સ્ટેજ પાસે આવે. Thank you very much, શિક્ષકો. નો વારસો આપણને આપ્યો છે. આવા જ એક ગીત ગાવા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ અહીં આવે છે. નારાયણ
છે લોકમાં
હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. પણ નારાયણ વિસરાય નહીં મારા છે લોકમાં. ગુરુજીના નામની મારા છે લોકમાં. ગુરુજીના નામની મારા છે લોકમાં. ગુરુજીના નામની માળા 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 છે લોકમાં. ગુરુજીના નામની તો હવે હું મેયરશ્રીને પોતાના ગુરુ પૂર્ણિમાના મંતવ્યો વિશે થોડું કહેવા માટે આમંત્રિત કરું છું. ગુરુદેવો નમઃ સરસ્વતી માતની જય. આજના આ ગુરુ પૂનમના ફંક્શનમાં ઉપસ્થિત માનનીય ટ્રસ્ટી ફાધર સેબાસ્ટિન, શાળાના આચાર્ય શ્રી ફાધર જોલી, શિક્ષક અનંતભાઈ પાઠક, સિસ્ટર સુહા, તમામ શિક્ષકગણ, તમામ વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા આવી મેં જોયું બાળકોમાં ટેલેન્ટ ખૂબ જ ભરેલું હોય છે, પરંતુ એ ટેલેન્ટને ગોતી અને પબ્લિક સામે બહાર લાવવું એ કામ શિક્ષકને કરવાનું હોય છે. અને અહીંયા મેં જોયું સરસ વક્તવ્ય બહુ સરસ આપ્યું દીકરાએ. જે ગુરુ વિશે બોલ્યા, ઘણી જગ્યાએ હું જાઉં છું અને બધા બોલતા પણ હોય છે, પરંતુ જે બોલે વાંચી અને પાકું કર્યું હોય એ રીતે બોલતા હોય અને નેચરલ એની અદામાં બોલે, એમાં ઘણો જ ફેર પડે છે. દીકરાએ ખૂબ સરસ એની અદામાં જે એણે વક્તવ્ય રાખ્યું કે ગુરુ એટલે શું, એનો અર્થ તો એ જ થાય કે અહીંના તમામ વિદ્યાર્થી જે કોઈ હોય અહીંના શિક્ષક તરફથી બાળકોમાં ખૂબ જ સારી રીતે સમજણ આપવામાં આવેલી છે કે ગુરુ એટલે શું. અને એ ગુરુ વિશે જે અત્યારે વક્તવ્ય આપ્યું છે એ ઉપરથી તો મને હું પણ સાંભળી અને ઘણી વાર વિચારો કરવા માંડી. એમણે એક એક શિક્ષકનું નામ લીધું, કયા શિક્ષકમાં કયું ટેલેન્ટ છે અને કયા શિક્ષક પાસેથી એણે શું શીખ્યું છે. એનો અર્થ એમ કે એ શિક્ષકે બધા વિદ્યાર્થીઓમાં આટલા આટલા ગુણો અને આ રીતનું જ્ઞાન આપેલું છે. જે રીતે બાળકે શિક્ષકોનું માર્ગદર્શન કર્યું અને જે રીતે અનુકરણ કર્યું એ જ રીતે બાળકો પણ તમામ શિક્ષકોનું આચરણ કરતા હોય છે. આપણામાં એક કહેવત છે કે શ્રેષ્ઠીનું આચરણ તમામ કરતા હોય છે. તો શિક્ષકો જે રીતનું એમનું વક્તવ્ય હોય, આચરણ હોય, એમનું જ્ઞાન હોય, એ તમામ જ્ઞાન શિષ્યોમાં આવતું હોય છે. આપણે હંમેશા એવું કહીએ છીએ ગુરુ
લગાડવામાં આવે છે, સદગુરુ. કોઈ પણ વ્યક્તિ આગળ સત લગાડવામાં નથી આવતો. ફક્ત ગુરુ એક જ એવા વ્યક્તિ છે જેમને કહેવામાં આવે છે સતગુરુ. સતગુરુ એટલે સત્ય, જેમની સાથે સત્ય જોડાયેલું છે, જેની પાસે ખૂબ જ જ્ઞાન છે અને જે હંમેશા સત્યનો જ પ્રચાર પ્રસાર કરતા હોય છે, એમને આપણે ગુરુ કહીએ છીએ અને હંમેશા એમને સતગુરુના માનથી બોલાવવામાં આવે છે. આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે ચરણ રજ, ગુરુના પગ ધોઈને આપણે પીવાના હોય છે. એવું અત્યારે તો હોતું નથી, પણ અમે નાના હતા ત્યારે અમને પગ ધોવરાવતા, અંગૂઠા પર ચાંદલો કરાવતા અને ચરણામાં લેવતા અમારા સમયમાં. એટલે ગુરુની ચરણ રજ. આપણે રજ એટલે શું? રજ એટલે જ્ઞાન. પગમાં ખૂબ જ રજ હોય છે, એ જ રીતે ગુરુના પાસે પણ ખૂબ જ જ્ઞાન હોય છે. શિક્ષક એ ગુરુ છે, એમની પાસે ખૂબ જ્ઞાન છે. એની ચરણ રજ પગ ધોઈને પીવાથી જો આપણામાં 1% પણ જો એની પાસેથી જ્ઞાન મળે તો આપણો ઉદ્ધાર થઈ જતો હોય છે. બીજું પણ એક કહેવામાં આવે છે વક્ત. વક્ત માણસોને શીખડાવે છે એમ કે ગુરુની શું જરૂર. ઘણા બોલતા હોય છે સમય આવે શીખી જશું, વક્ત આપણને બધું શીખવાડી દેશે. પરંતુ આપણે ખાસ માર્ક કરજો, વક્ત હંમેશા તમને ઠોકર આપી અને પછી શીખડાવતા હોય છે, જ્યારે ગુરુ તમને પહેલા એટલું શીખવાડે છે કે જેના કારણે તમને ભવિષ્યમાં ક્યારેય ઠોકર ન લાગે. બાળકે ગુરુ વિશે ખૂબ જ કીધું. હવે ઇતિ વિશે તો હું શું બોલી શકું, કેમ કે એને જેટલું આવતું હોય એટલું ગુરુ વિશે ખૂબ સરસ કીધું છે. ગુરુને હંમેશા આદર આપો. આપણે અહીંયા ગુરુ શિક્ષકો બેઠા હોય છે, આપણે ઘણી વખત અનુભવ કરતા હોય છે કે કોઈ પણ છોકરો ડોક્ટર હોય, એન્જિનિયર કે ગમે એવો હોય, અમુક સમયે આપણને હંમેશા યાદ કરે છે અને આપણે પાયો છે 10 ધોરણ, 11 ધોરણ, 12 ધોરણ. જો બાળકો ગુરુ પાસેથી વ્યવસ્થિત જ્ઞાન આવે અને ગુરુ વ્યવસ્થિત જ્ઞાન આપે તો તમારી આખી જિંદગી આ 3 વર્ષ ઉપર નિર્ભર હોય છે. જો 3 વર્ષ નીકળી ગયા તો પછી આપણું ભવિષ્ય સાવ બગડી જતું હોય છે. અત્યારે કોમ્પિટિશનનો જમાનો છે. અત્યારે આપણે જોઈએ છીએ કોમ્પિટિશનનો જમાનો છે. બાળકોને 99.99% માર્ક આવતા હોય છે. ખૂબ જ સારું છે, એમાં ના નહીં. બાળકો ભણો, ખૂબ માર્ક મેળવો, પરંતુ એટલા પણ ભણવામાં મશગુલ ના થઈ જાઓ કે જનરલ નોલેજ કે વ્યવહારિક જ્ઞાન પણ તમને ના આવે. ઘણી વખત બાળકો હું જોતી હોય છે 12મીમાં હોય, 11મીમાં હોય, સવારથી સાંજ ભણતા હોય, કોઈ પ્રસંગમાં ન જાય, કોઈ વાર તહેવાર ન ઉજવે કે ક્યાંય બહાર ન જાય. એના કારણે બાળકને કોઈ જાતનું ખબર નથી હોતી કયો તહેવાર આવ્યો, કઈ તિથિ આવી કે કયો તહેવાર કઈ રીતે ઉજવાય. મેરેજમાં પણ શું થાય બાળકને નથી ખબર હોતી, કેમ કે તરત એમ કે મમ્મી પપ્પા મારે મેરેજમાં નથી આવું, મારે આટલું ભણવાનું બાકી છે. ખૂબ ભણો, ખૂબ આગળ વધો, પરંતુ વ્યવહારિક જ્ઞાન પણ તમારા જીવનમાં ખૂબ જ જરૂરી છે. ગુરુ પૂનમને દિવસે હું એમ જ કહીશ કે માતા પિતા પણ ગુરુ છે. શિક્ષકો જેમ તમને જીવન જીવવાનું જ્ઞાન શીખવાડે છે એમ માતા પિતા વ્યવહારિક જ્ઞાન શીખવાડતા હોય છે. આ સમયે હું ગુરુને એક તો ખાસ અભિનંદન આપીશ, ખૂબ અભિનંદન આપીશ, કારણ કે આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ માતા પિતા એક દિવસની રજા હોય તો એમ કે હે ભગવાન આ રજા ન આવતી હોય તો હું તો થાકી ગઈ. એક બાળકથી એક માતા પિતા એક દિવસમાં થાકી જતા હોય છે, ત્યારે તમે તો 60 બાળકોને આખો દિવસ સાચવતા હો છો અને છતાં સાંજે 6 વાગે તમારા ફેસ ઉપર આમ સ્માઇલ એવી હોય કે જાણે કે થાક જ ના લાગ્યો હોય. તમે સાચું બોલજો, જેથી રજા હશે તેથી તમને બહુ જ થાક લાગશે, કારણ કે આટલા બાળકો નથી હોતા, આટલા બાળકો સાથે આનંદ નથી કર્યો, એમની સાથે મજા મસ્તી નથી કરી. જે રીતે તમે જ્ઞાન આપો છો એ રીતે તમે આનંદથી જે આપો છો એના કારણે બાળકોમાં એ મગજમાં ઉતરે છે, આજીવન યાદ રહે છે. તમે યાદ રાખજો, મમ્મી કહેશે, પપ્પા કંઈ કહેશે તો બાળક નહીં માને, પરંતુ ગુરુ કહેશે એનું તમામ વાત બાળક માનશે. ગુરુ અને ખૂબ ખૂબ વંદન, કેમ કે અમે પણ આ સમયમાંથી પસાર થયા છીએ. અમને પણ ટીચર આવે તો આમ એટલો આનંદ થાય ને, હજુ પણ અમારે જૂના ટીચર મળે તો અમને ખૂબ આનંદ થાય છે, કેમ કે આ પાયો છે. અત્યારે જે શીખવાડેલું છે આજીવન રહે છે, પછી આપણે જે કંઈ શીખીએ છીએ
એ યાદ રહેતું નથી. નાનપણમાં જે ઘડતર હોય છે એ આજીવન ઘડતર હોય છે. ગુરુ તમામને ખૂબ ખૂબ વંદન. વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છા. તમને આવા સારા ગુરુ મળ્યા છે, આવી સરસ સ્કૂલ છે. તમે ખૂબ ભણો, આગળ વધો, તમારા લાઈફમાં પણ ખૂબ આગળ વધો. એન્જિનિયર, ડોક્ટર, કલેક્ટર અને કોઈક નેતા પણ બનશે, કંઈ વાંધો નહીં. જ્યાં તમારી અનુકૂળતા હોય ત્યાં જ જાઓ, પણ જે કંઈ પકડો એ મૂળ લગી પકડો. ઉપરછલનું નહીં જ્ઞાન મેળવતા, પાયાથી અંત સુધી જ્ઞાન મેળવવું. કોઈ પણ વાત અઘરી નથી. હું તમને એક વાત બીજી મારી પણ કહી દઈશ. ઘણી વખત એવું કહે છે કે એક લાઈન તમે લીધી, પછી ઘણા મારી પાસે આવે કે મેડમ મારે આ કરવું છે, પરંતુ મેં તો આ કરી નાખ્યું, હવે શું થશે? કોઈ પણ રસ્તો કોઈ પણ સમયે તમે ચેન્જ કરી અને મનથી મક્કમ હો તો ગમે ત્યાં જઈ શકો છો. મારી લાઈન ડોક્ટરી લાઈન છે. મારે 12 સાયન્સ હતું અને મારે ડોક્ટર બનવું હતું. પછી મેં કીધું કંઈ નહીં, બીએસસી માઇક્રો કર્યું. 8 વર્ષ લેબોરેટરી ચલાવી એટલે ડોક્ટરી લાઈન. ડોક્ટરમાંથી વકીલ તો કોઈ ના થાય. મેં કીધું કંઈ વાંધો નહીં, મારી જ્ઞાતિમાં કોઈ વકીલ નહીં. ડોક્ટર ઘણા હતા, એક પણ વકીલ નહીં. તો અમારી જ્ઞાતિ બહુ જ પછાત અને ગરીબ. વકીલના આપણે આમ એમ કહે કે વકીલનો ઉમરો ચડો એટલે તમારું પૂરું, જે રીતે ડોક્ટરનું કહેવાય એમ ત્યાં. તો સેવા કરી હતી તો મેં કીધું ચાલો એ લઈ દી. ડોક્ટરી લાઈનમાં 8 વર્ષના અનુભવ પછી મેં વકીલાતનું ભણી વકીલાત થઈ. વકીલ થયા પછી મેં વિચાર્યું સાવ વકીલ થઈને શું કરશું? નોટરી કે કંઈક સ્પેસિફિક તો હોવું જોઈએ ને. તો નોટરી થવા માટે પોલિટિક્સ જરૂરી હતું. પછી મેં પોલિટિક્સમાં જમ્પ લાવ્યું. વકીલાતમાં મેં 20 વર્ષ કર્યા. એમાં પણ મારી સારી પ્રેક્ટિસ હતી. લેબોરેટરીમાં પણ મારું સારું જ કામ હતું. અને પોલિટિક્સમાં પણ અત્યારે મેયર સુધી અમારી કાસ્ટ જો બેઠી હોય તો એમાં હું ભગવાનનો અને અમારા ગુરુનો આભાર માનું છું. ગુરુ વગર જ્ઞાન નકામું છે અને ગુરુનું કીધું બધા વિદ્યાર્થી માને. અને જે કાંઈ લાઈન લ્યો એમાં મનથી, તનથી અને ખૂબ મહેનત કરો. કોઈ પણ લાઈન અઘરી નથી, ફક્ત મહેનત જરૂરી છે. અસ્તુ. ભારત માતા કી જય. હવે હું ફાધર શ્રી શોભીને વિનંતી કરીશ કે તેઓ હું તારા બાળની ગર્લ્સને વિનંતી કરીશ કે તે અહીં આવે અને ડાન્સ રજૂ કરે. Yes, I am.
આપણા ફાધરને ગુરુ પૂર્ણિમા વિશે પોતાના મંતવ્યો રજૂ કરવા માટે વિનંતી કરું છું. પધારેલ આપણે ભાવેણાની દીકરી એમ કહેવાય અને આપણી આ શહેરના નેતાબેની છતાં આપણા પરિવારના અંગબેની આપણી સાથે પધારેલ આદરણીય કીર્તિબેન, એમના કુટુંબીજનો પણ ટીચર લાઈનમાં જ હતા એવું કહેતા હતા મને. અને મંચસ્થ બધા વિશિષ્ટ મહેમાનો, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે બધા ગુરુ પૂર્ણિમાનો વિચાર કરીએ ત્યારે સૌ પ્રથમ એક જટા અને દાઢી સાથે બેસતા હોય ગુરુ, એની નીચે પલાઠી વાળીને બેસીને જ્ઞાન મેળવતા શિષ્યોનું પિક્ચર આપણા મનમાં આવી જતું હોય છે. અને એ વાતાવરણમાં હંમેશા એક મોટું ઝાડ હોય છે. અહીંયા બેસતા મને પણ એવું લાગ્યું જૂના ગુરુકુળ સિસ્ટમમાં જ આપણે બેસીને આજે કેટલું બધું જ્ઞાન મેળવ્યું. સાચું આ લાઈનથી અને છેલ્લી લાઈનથી આ લાઈન સુધી પહોંચવું છે ને, આ ઝાડ તળે થાય છે. અને લીમડો છે આપણા ગુજરાતનો સૌથી અવેલેબલ ઝાડ છે એમ કહેવાય. ઘણાના જીવનમાં આ છાયો બને છે. આપણે આ ગુરુ પૂર્ણિમાની ઉજવણીથી જે જ્ઞાન મેળવ્યું છે મને લાગે એ પરફેક્ટ છે. જો સ્ટુડન્ટ લેવલે હોય અથવા તો વિશેષ મહેમાનો તરફથી હોય અથવા તો જે ગાયન સાથે હોય એ પરફેક્ટ છે મને લાગે છે. આપણું જીવન ઘડવા માટે આજે આપણને જે મહેમાન મળ્યા છે એ એના કરતાં પણ ચડિયાતું છે. મેડમે કીધું, હું પૂછતો હતો આપનું સ્કૂલિંગ બધું ક્યાંથી, કે ગામડાની એક સરકારી સ્કૂલમાં જ થઈ, પછી ડિવિઝનમાં ગયા પછી ત્યાંથી એમને પોતાનું જીવન ચરિત્ર આપણી ઉપર ખુલ્લું કર્યું. બાળકો અને શિક્ષક મિત્રો, આપણે બધા બેઠા છીએ. મારે તમને કહેવાનો એક જ શબ્દ છે, તમે કઈ સ્કૂલમાં ભણ્યા કે કઈ ભાષામાં ભણ્યા એ કોઈ મહત્વનું નથી, પણ જે ગુરુ તમને પીરસે છે, જેમ દિવ્યરાજે કે બહુ સુંદર શબ્દોમાં કીધું, જેને લઘુમાંથી ગુરુ કરે એ સાચા ગુરુ. આપણે બધા નાના છીએ, તમે નાના છો, અને યુટ્યુબ લાઈવ દ્વારા આપણા વાલીઓ પણ, આખી સ્કૂલના વાલીઓ પણ આની સાથે જોડાયેલા છે. બધાને બેસાડીને મારે આવી વાતો કરવી હતી, પણ ભગવાને આવો એક મોકો આપ્યો, એ બદલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. કે આ સુંદર એટલા 1 કલાકની અંદર આપણે કેટલું આપણા જીવન માટે સાર્થક જ્ઞાન મેળવ્યું, અને એ જ્ઞાનને હવે આપણા જીવનમાં ઉતારીએ ખરેખર. અને જે જમીનમાં ગુરુનું અને માનું પૂજન થાય છે, મેડમે કીધું ભલે અત્યારે આપણે પગ ધોઈને પીવાનું તો નથી થતું, પણ મનમાં એવી ભાવના ખરેખર જેમનામાં હોય છે એ જ આગળ વધે. વિદ્યાના પ્રેસિડેન્ટ બની ગયેલા, એ પણ ધોળી સ્કૂલમાં ભણેલા એવા ડોક્ટર અબ્દુલ કલામ, એ હંમેશા જે સ્ટેજ ઉપર જાય તે બધે પોતાના ગુરુઓનું વખાણ કરતા હોય છે. કે બહુ મોટા તત્વો શીખવાડ્યા એ ગુરુઓને નહીં, પણ જે નાનપણમાં એમનામાં જે સંસ્કાર બેસાડ્યું, એમને જીવન શીખવાડ્યું અને કષ્ટમાં ટકી રહેવાનું પાઠ શીખવાડ્યું, એ સાચા ગુરુ અને એમના સાચા શિક્ષક. આજે ગુરુઓનું વંદન કરતા, એમને આદર કરતા આપણે એકત્રિત થયા છીએ, ત્યારે સૌ ગુરુઓનો આપણે આપણા ગુરુઓનું વંદન કરીએ અને સૌ પરમેશ્વર ગુરુ છે એને ચરણોમાં આપણે જીવનને સમર્પિત કરીએ. અને આપણા બાળકોના ઘડતર માટે સંજય વીર 70 વર્ષથી અહીંયા સમાજની અંદર કાર્યરત છે. મેડમ, ભગવાનની ખૂબ આશીષ છે. ઈસુ ભગવાનની મૂર્તિ સૌથી ઉપર છે અને એની વચ્ચે જ અમે એની ફરતે જ અમે બધા ફરીએ છીએ. એટલે અમારી પરિક્રમા અહીંયા જ પૂરી થાય છે. કેજીથી 12મા સુધી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં આપણે ખૂબ સારી સંખ્યામાં અને ખૂબ જ સફળતાથી કામ કરવામાં સક્ષમ રહ્યા છે. એ આપણા ભગવાનની કૃપા જ છે, એવું જ હું માનું છું. અત્રે
મને બેને કીધું બહુ લંબાવતા નહીં એમ. આપનો ખૂબ જ કિંમતી સમય આપીને અમારી વચ્ચે પધાર્યા એ બદલ અમે ખૂબ જ તમારા આભારી છીએ. અને એમના જ ભત્રીજો શુભમ છે એ પોતે જ ઊભા છે, એમના ભાઈના દીકરા જ છે. અને શુભમને પણ ખૂબ જ અભિનંદન. એમના પણ પરિશ્રમ છે મેયરને અહીંયા લાવવા માટે. અને વૈષ્ણવ સર છે, હિરણ સર, એ પણ એમના સંબંધી છે. તો આપણા પરિવારનું આ એક મિલન કહેવાય, આ સંમેલન કહેવાય. તો ખૂબ જ આનંદ છે મેડમ. તો આપણને બધાના જીવનને ભગવાન ખૂબ આશીષ અને કૃપાઓથી ભરપૂર રાખીએ એવી પ્રાર્થના અને આશીર્વાદ સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. અને વિનંતી કરીશ કે તેઓ અહીં આવીને મેયરશ્રીનો આભાર વિધિ કરે. મંચસ્થ આજના ગુરુ પૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમના ચીફ ગેસ્ટ આદરણીય ભાવનગરના પ્રથમ નાગરિક કીર્તિબેન દાણીધરિયા, આપણા સેન્ટ જેમ્સ પરિવારના બંને વડાઓ ફાધર સેબેસ્ટિયન અને આપણા પ્રિન્સિપાલ ફાધર જોબી, સિસ્ટર સુભા, મારા સાથી સહકર્મચારી મિત્રો અને વાલા બાળકો. મિત્રો, આભાર વિધિની જ્યારે કમાન મને સોંપી છે ત્યારે હું એટલું જ કહીશ કે આ એક જ તહેવાર વિશ્વની અંદર એવો છે કે જે માત્ર ને માત્ર ભારતમાં જ ઉજવાય છે, ગુરુ પૂર્ણિમા. અને આપણી ભારતીય સંસ્કૃતિએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એની સાથે આચાર્ય દેવો ભવ. તું તારી માતાને દેવ માનજે, તું તારા પિતાને દેવ માનજે, તું તારા શિક્ષકને, તારા ગુરુને તું દેવ માનજે. આ સંસ્કૃતિમાં પલાયેલા આપણે આપણું સંવર્ધન આ વિચારસરણી દ્વારા થયું છે મિત્રો. અને ત્યારે ગુરુ એ શબ્દ એ કોઈ નાનો સૂનો શબ્દ નથી. ગુરુનો અર્થ થાય છે મહાનતા. લઘુ અને ગુરુ આ શબ્દ તમે શીખી ગયા છો. અને ત્યારે ગુરુ માટે મને ગમતી બે પંક્તિઓ હું આપની સમક્ષ રજૂ કરીશ કે કઝા કો રોક દેતી હૈ દુઆ રોશન ઝમીરોं की. ઉર્દू શબ્દો છે, નહીં સમજાય. કઝા કો રોક દેતી હૈ दुआ रोशन ज़मीरों की, भला मंजूर है अपना तो कर खिदमत फकीरों की. मित्रों, ये फकीरी है. देखिए, ये मंच ઉપર બેઠેલા બંને ફાધરો એ કેરળાથી અહીં આવ્યા છે. પરિવાર છોડ્યો, કુટુંબ છોડ્યું, ભાઈ બહેન છોડ્યા અને ફકીરી વેશ ધારણ કરી અને એક શિક્ષણના માધ્યમ દ્વારા આપણા સુધી પહોંચ્યા છે. ત્યારે એમને પણ પરિવારનું જુદા પીડાનું દુઃખ હોય જ, પણ એ બધું છોડી અને શિક્ષણની પાછળ જેમણે ભેખ ધારણ કર્યો છે, આવા મહાનુભાવોને યાદ કરવાનો આજનો દિવસ. અને એ પ્રસંગે આપણા આ કાર્યક્રમમાં પધારેલા માનનીય મેયરશ્રી અને આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને બેઠેલા બાળકો, મિત્રો, જીવનના અંત સુધી તમે ગમે એટલા મહાન બનો, દુનિયાના ઊંચામાં ઊંચા શિખર સુધી તમે પહોંચો, અમારી દુઆ તમારી સાથે છે. પણ એક વસ્તુ મા બાપ અને ગુરુ અને ક્યારેય જિંદગીમાં ભૂલશો, કારણ કે આપણે જે કંઈ છીએ એના મૂળમાં એ છે. તો આટલું કહી અને ફરી એક વખત સેન્ટ જેમ્સ પરિવાર વતી ઉપસ્થિત મેયરશ્રી અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર. ધન્યવાદ. ભારત માતા કી. બસ તો છેલ્લે આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે જ્ઞાનના સૂર્ય, પ્રેમના મહાસાગર અને શાંતિના હિમાલય જેવા ગુરુઓનું આપણે પૂજન કરીએ અને જિંદગીમાં તેમનું મહત્વ આપણે છેલ્લા શ્વાસ સુધી ન ભૂલીએ
તેવી પ્રાર્થના સાથે બેસો.